अरे भोलानाथ हे प्रभु हे बापा खूब दया રાખજે ખૂબ ઓલ રાખજે મહારાજ તારો પંચુબેન અંદર બેઠા ભાઈ અમેરિકા જેટલો કુશાંત આવ્યો છે ક્યાં છે તું બકા હાલ બાપા હાથ તો પહેરાય યાર મારો પોત વખતે તું આવ્યો છે બકા એ અહીંયા બેન પસંદ રાખજો બાપાને જોયું ચાલો તું ગમજો હમ બકા મહારાજ જો બાપા હવે પ્રભુ દર્શન કરવા બધાઓ ફાગરમીનાની પોચમ છે અને તારી દેવની પોચમ છે બાપા આ તો બાપા આ જે છે તારું છે બાપા અમે તો મારા દિલીપદાર છીએ અમે મુક્તિ લોકના માણસ છીએ બાપા તમે અમર છો અને પ્રભુ તમે દરબારના ધણી છો બાપા આ દરબારના બેઠેલા માણસોના આશીર્વાદ કરવા પધારો બાપા જય ગોગા મહારાજ हे प्रभु हे राम हे भगवान हे प्रभु जय काशीना शंकर जय मारा अयोध्या राम जय द्वारका भगवान खूब दया राज्य डाकोरना ठाकुर माँ लक्ष्मी पावन शक्ति जगदम्बा देवी हे बापा हे गोगा महाराज जय प्रभु जय श्री हे राम हे प्रभु हे शंकर भगवान भाई सभा वाली गोगा महाराज जी बैठी थे बिना नाम તમારો નામ લાવી દો हे ભાઈ મારી બેઠેલી દીકરીઓ મારા બેઠેલા બધા મારા ગોગાના સેવકો મારા ભરોસા ઉપર બેઠા છો દરેકને મારા ગોગા મહારાજ તમારો ભરોસો હું પૂરો કરું છું વિશ્વાસ પૂરો કરું છું ભાઈ કુશાલ એક દિવસે હું હારા આશીર્વાદ આપ્યા અને બેટા તમને મેં અમેરિકા દરવાજા ખોલી કાઢ્યા તમને હું બોલ્યો તમારું કામ થઈ ગયું તમે 5 વર્ષે પાછા આવ્યા પણ હું મહારાજ એવું બોલું છું બેટા તો $1700 લઈને હેડ્યો હોય હું તને બોલું છું ઘર રાખી ડોલર આ કે ના કહેજે $400 $700 હું તારી એક દીજ મારું દીધ તો 56 હોય કરવું છે કે કેવો કરવું છે 56 હોય કેવો કરવું છે ભાઈ જો મારો ડોળ આવે અહીંયા 56 એનો લેખ લખ્યો હશે તો અહીંયા થશે તો 2 વધાવા આવશે અને 2 વેણ થઈ તો હું અમેરિકા હાથ સંપર્ક કરી ગયા તો ભગવાન મારો કાશીનો શંકર મારી કલમ બોલે તો આ કુશાલનો હું મારા સરસ આનંદથી બોલતો જાઉં પહેલા ભાઈ હું કીધું કે બેટા તારું સપનું અમેરિકા જ કરે મારી કલમ એમ કહેશે કે અમેરિકા કોઈ આપણું નથી બકા જો બેટા પહેલો જેવો તારા ઘેર આવ્યો બોલ્યો તો ભાઈ પહોંચલી પેઢી તમારા વનમાળી બા કુવામાં પડીને મરી ગયેલા છે એ મહાદેવના ભગત હતા એમાં તમને અપરાધ લાગી ગયો છે એ મર્યા એટલે રોઈ મર્યા તમે અહીંથી કોઈને મારી હડાવે તમને શ્રાપ પાડે એ રોવા
એટલે મને ગોગા મહારાજને યાદ કરે, ભગવાનને યાદ કરે, એટલે દોષમાં આવી જાઓ બેના. મેં એ આત્માનું ઠેકાણું પાડ્યું, ભૂદેવીની રસ્તો ગાડી રહ્યો પેલા કે તમારા દરવાજા ખોલી ગયા, તમે બધા જ અમેરિકાથી આવ્યા. તમને અમેરિકા મેં બતાવ્યું કુશાન, પણ હવે બકા જો આજના ચોઘડીએ ભગવાન જો $1200 કે તારા અહીંયા ઇન્ડિયા લઈને આવ્યો તો હું ધીજ મારું, ચાલુ કામ હું પરફેક્ટ હું કહી દઉં. ભાઈ હોય છે કે અમેરિકા એ હોય છે ને, એનું આગું હું હોય પાર પાડી દઉં, પણ તારું અમેરિકા જ જવાનું છે. બહુ પાછું ક્યારે જવાનું છે તારે? 15 દિવસ. સારું, જો 15 દિવસ બગા તારે જવાનું છે, પણ હું $800 ને $600 બોલું તો એ ઘી જ માનું. તારા હાલ પાણીમાં ભાઈ તો હું દીગ મારીને બોલી દઉં કે ભાઈ એને તો કન્વર્ટ કરી ઇન્ડિયાના પૈસા કર્યા છે, પણ હવે ખાલી ડોલર કેટલા પડ્યા છે એક ભાઈ ડોલર કે ડોલર જે ડોલર પડ્યા એવો પેલા ભાઈ આ ડોલર જો મને ભગવાન કુદરત કાશીનો શંકર વર આશીષ બોલવા દેતો હોય તો 1000 બોલું તો $2000 તો હું ધીજ મારું છું, કોમ થઈ જાય આ ભાઈનું કોમ થઈ જાય. જો બગા તું કન્ફ્યુઝ છે કે હું ઇન્ડિયા જાઉં, ઇન્ડિયાથી હગું કરાવું, તારું મગજ આ ચાલે એટલે તારી મગજની વેદના આવી છે. પણ જો હું ત્રીજું ગોળ કરાવી લેણ આલું તો બેટા તને અમેરિકામાં હું કન્યા મેળવી આપું, મને અમેરિકા ચાલું. જેમ ઇતિહાસ બીના દીકરાનો હકુ હું બોલ્યો હતો કે ભાઈ ભણવા જાઉં છું પણ તે પરિણાવું. હરીશના છોકરાને હું કીધું ભાઈ ભણવા જાઉં છું પણ તે અમેરિકા હું પહેરાવીશ. મેં બોલે કામ પૂરો કર્યો અને એમની આખી જિંદગી સુધારી લીધી. એ આ મારા 16 થયો બકા, તારા હાથમાં મારો કાશીનો શંકર 16 પૂરા કરે, દ્વારકાનો નાચ થઈ ગયો. હા 20 પાસા તમે આ 16 આપું છું બેટા, તારો ઓખ બેસી જવાનું ભાઈ. અને તું અહીંથી જે બેટા કે તને હમી કન્યા હું લાવું, ઇન્ડિયાની આપતી હો, આપણી પટેલની દીકરી બકા. અને એ જગ્યાએ બકા તને અણધારી હું મહારાજ જો મારી દિવાળીના દીવા થતા થતા હું તારું હતું કહી દઉં, મારી ગોગાની જવાબદારી. અને ગમે તે હિસાબે કોઈના દિલમાં ઉતરી ગયો કે હગા વાલાના પાડોશીના પણ હોળ આવ્યા છે તો બકા તારા નિયમ વરે છે. બીજું કે ત્યાં કોઈ મોટા રસ્તા કે ખોટું બેટા વ્યસન ના કરતો, આ તારા હાચો ઉપર છે. પછી જો તમે લાઈન દોરી બદલશો ને તો મારો બોલ ખોટો પડશે. લાઈન દોરી પર હું તમારા હાથે છું, તમારા ચારિત્રથી હું ચોખ્ખો છું બેટા. ચારિત્ર તમારું સારું તો હું તમારા બધા કામ કરી લઉં. એ બધા કોઈની વાતમાં ખોટા રસ્તે જતા નહીં, વ્યસન છે કોઈ પણ બેટા. પણ જ્યાં મેં હોળ હાલ્યા છે દીકરા, અને બરોબર જો શંકરના ગળામાંથી ઉતરી અને આ ડોલર હું 300 બોલું કે 3000 બોલું, એ શું કહ્યું 3000 તને ગણેલા ખબર છે જેમ કે મારો ઓકળો જાય છે. હા ભાઈ કારણ કે આનો ઓકળો ખબર છે પેલા? હા કારણ કે ઓકળો નહીં હોય ને તો મારી હા તો મારો બોલ જશે પેલા, તો મારો ગુગાનો બોલ જાય ભાઈ. પણ જો ભગવાન જો મારો કાશીનો શંકર બેટા આ હોળ આવ્યા છે, આ ભાઈનું હક હું હોય કરું, તારું સગવડ હું જો કરી નો હોય, તારી જિંદગી હું મારો ભોગાનો બોલ છે બકા. કે જેવો હું મહારાજ બોલ્યો હતો કે ભાઈ યોગેશ આજથી દિવસો બદલી જાય, દિવસો બદલી ના થાય, તમારા કોર્ટ કચેરીમાં બધી તમારી જીત થશે, મારા આશીર્વાદથી તમારું ગાડી ચાલ્યું. હવે બકા હું તને વિશ્વાસ એવો આપું છું કે જો આજના ચોકડીએ જો કાશીના શંકરના ગળામાંથી ઉતર્યો છું બેટા હું નાગ, તો તારે 70,000 રૂપિયા હાલ તારા પ્રશ્નો તારા પાણી પડ્યા છે, જે તારે જવા માટે સિદ્ધિ ખાતામાં 70,000 રૂપિયા તારા અહીંયા હાથ ઉપર આ રોકડા
તને યાદ છે? યાદ નથી ને? તો જો બકા તું જઈને બરોબર જોજે. અને આ ચીજ હું મારું છું બકા, કે તારું મારા પહાને પાર પાડી જોઈએ. અને તારા 16 આલ્યા છે પણ હું દિવાળી પહેલા તારું પણ પાર પાડી. તારે ખાલી મહેનત કરવાની છે બેટાઓ, બેહો શાંતિ ભાઈ. જો આ દીકરીને કરિશ્માનો મારો દોડ આવે બેટા ભાઈ, તો હું મારા જેવું બોલ્યો કે ભાઈ હું બોલેલો હતો કે ભાઈ આ દીકરીને 2 દીકરા આવશે. તો એક દીકરો તો સરસ આવ્યો, પણ બીજા દીકરા 6ઠા મહિના ભાઈ બ્લડિંગ ને મોસના લોચા નીકળી ગયા. એટલે મારો બોલ તૂટી ગયો. પણ તમે સપનાબેન વાઘુબેને લઈ ગયા ત્રિકમનગરમાં. એ વાઘુભાઈએ કીધું બોલો ડોક્ટરે શું કીધું છે? કે ડોક્ટરે એવું કીધું છે કે ક્રિએટિન કરાવો. વાઘુભાઈએ એવું કીધું ભાઈ એક પણ મોસનો ખોદો હશે 3 મહિને દીકરો આવશે. એક ખોદો અંદર હશે ને તો 3 મહિને દીકરો જ આવશે. અને વિજયભાઈ બેન દીકરો આવ્યો. ડોક્ટર કે હવે કશું જ નથી મળે, ક્રિએટિન કરાવો. હું બોલ્યો કે ભાઈ એક ખોદો હશે 3 મહિને દીકરો આપીશ. અને એ દીકરો એવો આવે છે કે મોટા પીએ સવાય બધા આખા તમને એ જ વાળો લાગે. એટલે ભાઈ એ મારો બોલ હતો પેલા કે તમે ડોક્ટર પાસે જઈને હવે કશું કરતા નહીં, કે મારો બોલ જતો રહે. આજે બી તમને ધંધા પાણી બસો મશીન કારખાના બારખાના બધું આવ્યું. તમને આમાં ભાગીદારી કરવા આવો છો પેલા. મકા જ્યારે રિપોર્ટની અંદર ખોટું આવ્યું, પણ હું મારા જેવું બોલ્યો કે નહીં, જો મારા ગુગા મહારાજના દીવા કર્યા છે બગા તો જિંદગીમાં ફરીથી હું આ રિપોર્ટમાં કેન્સર ઉડાડી દઈશ. મેં ઉડાડી બેઠું બગા. અને જો આ સભા બેઠી છે તારી જિંદગીમાં જો કોઈ દાવ કેન્સર થાય ને તો મારા દીવા લાગશે. હું આ રામપુરાની ધરતી ઉપર બીજ મારીને બેઠો છું. તો ભાઈ 2000ની સાલ છે, આજથી ભાજપ સરકાર કોંગ્રેસ સજાય છે. અને હું એનો નેતા 3 દિવસમાં મરી જા એનું ભાજપનું. તો સમજ છો કે ભાજપ 30 વર્ષ રાજ કરશે. તમારા હિન્દુઓનો જય જયકાર છે એવો હું બોલેલો હતો. પછી હું આ જગ્યાએ આવ્યો છું. હું આવ્યો એ દિવસે જ બોલેલો. અને ત્રીજા દિવસે અમર ટપટવાળા મરી ગયા ભાજપના નેતા. એવો ધીજ મારી રહ્યો બેઠો છું કે ભાઈ હું લોકોનું ભલું કરો અને લોકોની આસ્થા પૂરી કરો. વસ્તી જે માગશે એનું કામ કરું. હું તમારો હિન્દુનો દેવ છું. હું 18 નાતનું છું પેલા. એટલે હરિજનથી મોડી ખેડ 18 નાતીનું કામ કરવા બેઠો છું. મારા દરબારમાં હરિજન પણ બેસી શકે. કેમ કે મારો હિન્દુનો દીકરો છે. એટલે રામ બોલતો હોય એટલે મારે એના આશીર્વાદ આપવાની ફરજ છે. એટલે હું મહારાજ એવું બોલું છું પેલા કે બેટા તારી આશા પૂરી કરી. જિંદગીમાં હવા કેન્સર આવ્યો મેં ઉડાડી બોલી રિપોર્ટમાં. નકર તમે તો ગંભો રોવા પડ્યા. ડોક્ટરે તો કહી દીધું તમારું 100% છે. પણ પેલા અશોકભાઈને ડોક્ટરે મોત કીધું હતું કે હવાઈ લઈ જજો. અને હું મહારાજ જો આ સભા બે આવ્યો. અશોકભાઈ જો મોત આવ્યું એટલે તમે મારી સભામાં બેસો. ભલે ડોક્ટરે તમે દવાખાનામાં ગમે નહીં કીધું, પણ મારા ગોગા ઉપર ભરોસો રાખજો અને મારા વિશ્વાસ ઉપર હેડજો તો હું તમારું કામ નહીં બગડવાનું. એટલે દીકરા આ જો મારો દોડ આવે તમારા બેના હાથમાં અને હું મહારાજ બોલી જાઉં ત્રિકમનગર, એવો મારો કાશીના શંકરના ગળામાંથી ભગવાન મારો દોડ મોડે અને શિવજી મારો દોડ છોડી દે. અયોધ્યામાં રામ મારો દોડ મૂડે. પણ બોલ જો હું મહારાજ એવું બોલું છું કે બતાવીને તમને હું બતાવું ને બેટા, બતાવું તો તમને દેખા કે ભાઈ હું બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે આ ઘરમાં હું છે. પણ આજથી બેટા ફાગણ અને ચૈત્ર 2 મહિના જવા દેવાના. 2 મહિનાની અંદર તમને ઘરમાં પ્રત્યક્ષ વસ્તુ બતાવું. જો પ્રેત આત્મા હશે તો બતાવું, કોઈ દેવી શક્તિ હશે તો હું બતાવું, કોઈનું મંત્ર તંત્ર કરેલું શું તો હું બતાવું, કોઈ પણ એ ભૂમિમાં દોષ હશે તો હું બેટા બતાવું. આજથી બકા 2 મહિના તમને રૂબરૂ દેખાય ઘરમાં કે નહીં કંઈક દેખાય છે. તો વૈશાખ મહિનામાં ભાઈ મારો ગોગાનો પાઠ ઢાળી
અને આ મકાનને તો લઈ જઈને જો મકાન ચોખ્ખું ના કરું તો રમેશ મારું નામ પણ એક વખત હું તમને બતાવું. જ્યારે વાઘુભાઈ તબેલો લઈ ગયા જગ્યા બધી મને ગોગાનો આપી કે ભાઈ આપણો ભોજન શાળા બનાવો મહેમાન રે આ જગ્યા ગોગા મારા ના આપી. હવે આપણે ગાયો અહીંયા બોધી નથી. જો ગાયો બોધી કોઈ ગાયોને લખવા પડ્યા બધી ગાયું દૂધ જતો નહીં. એટલે હું બોલ્યો કે ભાઈ આ કુવાની અંદર એક પ્રેત આત્મા છે છોડેલ અને એક દેવ છે. એ હું દેવ તમને રૂબરૂ બતાવું. મેં ઘોડાવાળો દેવ રૂબરૂ સવાય 5 વાગે બધું બતાવ્યો. એ દેવનો રસ્તો કર્યો છોડેલને સિદ્ધપુર મોક્ષ આપી દીધો. એટલે જો ગાયો બધી ચાલુ બધી બીમારી બંધ થઈ ગઈ. એમ હું તમારું ભાઈ એની તમારી ભૂમિની ચોખવટ પૈસા ભૂલતા નહીં. અને આજથી બેટા તમને શરીરમાં તમને ભાણિયાઓના ઘરમાં કલીશ શંકા બધું બંધ. હું બોલ્યો અને અમેરિકા કામ કર્યું. તમે મારા પગ પકડ્યા અને મારા ઘોઘાના પગ પકડ્યા એટલે હું બોલ્યો કે ભાઈ અમેરિકા જેટલા કેસ હશે બધા હું તમારા નીલ કહી દઉં. હું જે બોલ્યો અમેરિકામાં કોમ થઈ ગયું અને તમારા મા બાપનું જીવન મેં સફળ કર્યું કે ભાઈ એ ધર્મ સંકટમાં જીવો છે એ આપદ્યામાં છે પણ હું આશીર્વાદ આપું છું કે એની કરીશમાં જો બેટા બે દોડ આપીને હગું કરાવું ને એટલે એ દુઃખ ના આવે. એ દુઃખ આવે તમને ઉકેલ જ મળે. એ જો તારું હગું ત્યાં ચીડી જમીને કેમ તો લઈ ગયું. જમીનના પાણી 24 મશીન હતો હગું કરી તારે અને અત્યારે કેટલા પોકા દીધા. તમને ટાઈમ છે. તમને એકમાંથી અનેક ધંધા બતાવે. એટલે બીજા તમારી મહેનત મારી દુઆ તમે જે શ્રદ્ધા રાખો છો શ્રદ્ધાથી હું ગુગા મહારાજ બેટા તમને આશીર્વાદ આપું છું. એટલે આજથી દીકરા તારા મગજમાં જો મેં તને મોટા હાથ મૂક્યો છે અને આ રિપોર્ટમાં કેન્સર આવ્યું એટલે વાઘુભાઈને ખબર પડી કે ધીમીશ કેમ આટલો ઢીલો છે. એટલે વાઘુભાઈ બોલ્યા કે ભાઈ આનંદમાં છો એટલે ખબર પડી કે ભાઈ તકલીફમાં છે. એટલે વાઘુભાઈ સત્તાને ફોન કર્યો કે ગુણ ઘેર શાંતિ છે એમ કે પેલા શિકર ઉપર ખબર પડી ગઈ વાઘુભાઈને. એટલે સત્તાબેન બોલ્યા બાબાએ તમને વાત કરશે થોડી તકલીફ આવી છે. ભાઈ આયા એટલે વાઘુભાઈ કીધું કે ભાઈ જો જેના ઘરના હાથ પકડ્યા હોય ને ગોગાઈ એની દીકરીને કેન્સર ના થાય. જાઓ રિપોર્ટમાં તમે આજથી ડૉક્ટર એમ કહેવાય કે ભાઈ આખી આ કેન્સર નીકળી ગયો આ બેનનો કોઈ નથી. હું બોલે ડૉક્ટર બોલી ગયો રિપોર્ટમાં કોઈ વસ્તુ આવી નહીં. અને આ બેટા હું તારા હાથમાં જો 16 બનાવું તારું 80 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્સરનું નામ નહીં આવે. મારા ઘોઘા મહારાજના બેટા તને અંતરથી આશીર્વાદ આપું છું અને ભગવાન મારા 16 કરો દીકરા. જો આ મારા 16 પૂરા થઈ તો તારા જીવનમાં કેટલા થયા તો કેટલા થયા આ 16 આપે છે બેટા. તો 80 વર્ષની ઉંમર થાય દીકરા તારા શરીરમાં કોઈ રોગ નહીં આવે. કેમ કે તમે મારા ભરોસા ઉપર વિશ્વાસ ઉપર અને તમે જો મારા ઉપર ભરોસો મૂકો એટલે તમારા ઘરના માણસ હોતા હોય ને એટલે હું જો હું ત્યાં ઘણી વાર લીધો તો મારો સેવક હોય. તમારી ચિંતા હમણાં હોય પહેલા તમે દીવા કરતા હો અને તમે રોતા હો ને એટલે અમને ઊંઘ ના આવે. અમે તમારી વેદના લઈ બોલે બેટા કોઈ આજથી ચિંતા ના કરતા. વિશાળ મહિનામાં મારો પાઠ ઢાળી પણ એ 2 મહિના બધું બતાવી દો આખું હું છે પણ બિહાર નહીં હો પાછો. મારા પાન આવીને તું ઉભી છે તો 2000 બેન આ તો બોલ બેન. જ્યારે મેં માનસીને કીધું તો અમેરિકામાં આવ વેસ્ટર્ન રોડ પર 250 બંધ છે પણ એ ગુરિયનબાઈ મારી ગાળ દીધી છે. અહીંયા કોઈ આવતું નથી પણ તું ખાલી એના બેન બનાય અને એને જેવું ને એને બહાર કાઢી અને બેન બનાવી જો 250 રૂપિયાની મોટો ધામ તો ચાલુ થઈ ગઈ. એમાંથી સિંધ કમાઈને એને 10-12 મિલકત બનાવી અને માનસીની બેટા જિંદગીને સફળ થઈ જાય. એટલે બિયાળ નહીં બેન દીકરી આવે તો બેન બનાવશે અને દીકરો આવે તો ભાઈ બનાવશે. મોટો આદમી આવે તો બાપા કહેશે બાપા
તમને રૂબરૂ બતાવીશ પછી તમને હું કોઈ કામમાં આવ્યું છે એટલે બેટા તમને આજથી આનંદ આ હોળ આલ્યા છે ને તે તમારું જીવન સફળ કઈ ન કર્યું એની જાઓ મેં ગોગાએ આ રજા આલી છે 2 તરફથી ભાગીદારી કરજો અને ભાગીદારીમાં જોઈને તમને પાર્ટી 21 લાખ કીધા હોય એટલા ભાઈ એ સાચું બાજુ તમારું ભાગીદારીમાં ધંધો કરવો છે તમને પાર્ટીએ કીધું છે હું તમારી નાભીમાં પડેલો ઓકળો લાવું છું તમે ઓખ નસી ઓકળાનો ભાગ કરજો એમાં જેવું તમને અનેક ધંધા આપજો તમારી આર્થિક પ્રગતિ થશે એવા મારા ગુરુ મહારાજના આશીર્વાદ શાંતિ ભાઈ